હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગાડીઓ તો સામાન ભરવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત ટિફિનના તો બધા લોકો જમવાનું બધું બનાવી દીધું અને અમારા માટે ટિફિન પેક કરી રહ્યા છે. એમાં લોચા એ થયા છે કે આજે જે ખીર બનાવી છે એ ખીર રીતે આમાં ભરતી હતી. પછી આ એક સેટ પડ્યો તો, ઠંડાનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. તેમાં 2 બરફના ટુકડા નાખી દીધા એટલે વળી બપોર સુધી ચાલે. એટલે શું કે હા, ટિફિન ખાલી ખાલી લાગે, કારણ કે શાક રોટલી જ બનાવી છે, બીજું કાંઈ બનાવ્યું નથી. જોડા છાશ બી છે અને ખીર પણ છે. ગણતરી કે 12 વાગે એટલે ખીર જ પી લઉં છું. અને આજે શું છે મમ્મી? ખાતરી હા, અખાત્રી બધાને હાર્દિક શુભેચ્છા. અને જો બધું સામાન કેવો પેક કર્યો ખાલી જુઓ. હા, પિકનિક જતા હોય ને એ બધો સામાન ડબ્બામાં પેક કરીને રાખેલું છે, કારણ કે ગોળણી કરવાની ત્યાં બેસી બધાના જમવાનું છે. કેટલા ગમતું હું હાજર નથી. આ લોકો બધા અમને જૈસા કામ આ તો વિડીયો જોઈ લો, મજા આવશે. દરેકના લોકોનું સપનાનું ઘર કેવું હોય છે એ બતાવીશું. આ જો સપનાનું ઘર તો આવું તો નહીં, સપનાનું ઘર હજુ આથી સારું આવશે. મારા હાથે મારા હાથે ટેબલ સારું આર્યું ને હવે યાર છોડશે તો નહીં આ લોકો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે 10 માણસની રસોઈ કરવાની, 5 ગોળણીઓ છે અને 5 અમે ઘરના છે. 10 માણસનું આપણે બટાકાનું શાક કર્યું છે અને આ બનાવ્યું છે આપણે ચોખાની ખીર. કે ઘણી વખત તમારી સાથે ખીરનો વિડીયો બનાવ્યો છે, એટલે આજે ખીરનો વિડીયો તમારી સાથે શેર નથી કર્યો. મસ્ત બનાવી છે ચોખાની ખીર. છોકરીઓને 5 ગોળણીઓ આપણે જમાડવાની છે એટલે ખીર થઈ ગઈ છે તૈયાર. હવે આપણે બનાવીશું રસાવાળું બટાકાનું શાક. એમાં 5-6 પરી જેવું મેં તેલ નાખી, રહી ફૂટી જાય એટલે ટામેટાં, લીલા મરચાં છે. આજે લસણનો ઉપયોગ નહીં કરીએ, માતાજીનું છે એટલે આપણે આજે લસણનો ઉપયોગ નહીં કરીએ. રહી તતરી જાય એટલે આપણે વઘારીએ. આ બાજુ પૂરીનો લોટ બંધાઈ ગયો છે. રુચિતા બનાવી રહી છે પૂરી. હવે આપણે બનાવી દઈએ બટાકાનું શાક. તતરી ગઈ છે. હિંગ નાખી, લીલા મરચાં, કઢી પત્તા, ટમાટર. આજે લગડી શાક જેવું કશું નહીં નાખે. હા, 2 મિનિટ. ધાણા જીરું વધારે ક્વોન્ટિટીમાં એટલે ડબલ નાખવું પડશે. મરચું, હળદર, મીઠું, સરસ બધું મિક્સ કરી દઈશું. 2 મિનિટ. હા, હવે આપણે નાખી દઈએ બટાકા. બસ આ મસ્ત મિક્સ કરી લઈશું આપણે. એક ગ્લાસ પાણી નાખી દઈશું અને 3-4 સીટી મારી દઈશું. આપણે બટાકાની સબ્જી તૈયાર.
કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમે સુધી તમને કેવી લાગે. આ બટાકાનું શાક પૂરી સાથે ખૂબ જ સારું લાગતું હોય છે. ગનો આવી જા બેટા, આવી જા. એ મૂકી દે કોથળી મૂકી દે, બસ આમ આવતી દે. પકડ, આ પકડ, આમ આવ. ટ્રાય કરો. આ પકડો, એ માથે મૂકવી પડશે. નહીં મૂકી, આ તો પકડ ખાલી. એમને પકડો, ચાલો પકડ, મમ્મા પકડે આગળ છે. ચાલ. જો મમ્મા પકડે છે, જો જો મમ્મા પકડો. ચાલ લે, ખાલી પકડ લઈને ચાલ. હા ચાલ ચાલ, પકડ ખાલી, પકડ ખાલી, ચાલ. પકડ દીધા. જો મમ્મા પકડે છે, જો આવતી આવી જા. ચાલો, હા ચાલ, ચાલ ચાલ. સાથીવાળું આગળ રાખ, સાથીવાળું આગળ રાખ. મોઢેશ્વરી માત કી જય, ગણપતિ દાદાની જય. ચાલો આજે 5 ગોળણીઓ આપણે જમાડવાની છે. જમવાનું કાઢી લીધું છે. 5 છોકરીઓ છે, 1 ગોળણો છે, પણ એ ગોળણીને 5 ગોળણીઓ ગણવાની. ચલો આમ આવે શું કરે છે તમને બતાવું. આગળનો પહેલો મેન રૂમ છે. આ અંદરનો રૂમ છે. અહીંયા ગાડી સેટ પેટી પલંગ આવશે અને પાછળ જગ્યા બસશે તો તિજોરી મૂકાશે. આ રીતનું ડ્રોવર છે. ઉપર માળિયા છે. આ રીતનું ડ્રોવર આવેલા છે. આ ડ્રેસિંગ રૂમ છે. ડ્રેસિંગ કબાટ, કાચનું કબાટ છે. અહીંયા ગાડી રસોડું છે. ઉપર કબાટ આપેલા છે. આ રીતે છે. અત્યારે આપણે માટલી મૂકી ગણપતિને બેસાડ્યા, માતાજીને બેસાડ્યા, માતાજીનું આગમન કર્યું કે ભાઈ અમારા ઘરે પધારો, સુખ શાંતિ સમૃદ્ધિ આપો. આવું પાછળ આપેલું છે. પાછળની જગ્યા છે. અહીંયા સંડાસ છે. આ ખુલ્લી જગ્યા છે. અહીંયા કોમન પ્લોટ છે ને પહેલું મકાન છે એટલે કોમન પ્લોટમાં હવા આવી જશે. હા મજામાં. હા માટલી મૂકી. આ રીતે કોમન પ્લોટ આપેલો છે. ઊભી રહે આ બાજુ. મસ્ત છોકરાઓને જમી લીધું છે. હવે આપો. એટલે તું આપ, એ તું લે આપ બધાને. હા ના 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 વાંધો નહીં. હેડો આટલી દિન આવ્યું. એક ઓછું આવ્યું. બસ મજા આવી ગુડી માઈ. હા જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું પાલકના પકોડા અને કઢી લસણવાળી અને ડુંગળીને બટાકાની મસ્ત ભજીયા બનાવી તમારી સાથે રેસીપી શેર કરી. આજે તમારા બધાના આશીર્વાદથી ભાવેશના મકાનની માટલી, ઘરનો મકાનની માટલી મૂકી દીધી છે અને 5 છોકરીઓ પણ જમાડી. આજે તમે વિડીયો જોતા રહેજો. આના અંદર આપણે પાલકના ભાજીના અંદર બેસન જરૂર પ્રમાણે આપણે નાખીશું. આ બાજુ ડુંગળી અને બટાકા પાતળા સુધારે છે. 1 ચમચો ભરીને ચોખાનો લોટ લીધો છે. એમાં સામો 2 ચમચી જેટલો 2 ચમચા ભરીને આપણે બેસન નાખ્યો. આના અંદર ખાલી એટલું મીઠું જ આવશે. પાલકના પકોડામાં એટલું ખાલી મીઠું જ આવશે. આ ભજીયામાં થોડુંક આપણે મીઠું ઉમેરી દઈએ. થોડુંક લીલા મરચાં, લસણની ચટણી નાખો. આમાં આપણે થોડીક લસણની ચટણી નાખીએ. તમારી પાસે પડી હોય તો નાખજો, ના હોય તો આપણે લસણ આદુની પેસ્ટ પણ તમે નાખી શકો છો. થોડો ગરમ મસાલો, લાલ મરચું, સેજ હળદર, હિંગ. સરસ બધું આપણે આને પહેલાં મિક્સ કરી લઈએ. હા અહીંયા ઘર આવે આ વચ્ચે હા
પહેલાં મિક્સ કરવાનું, જરૂર પડે તો જ પાણી નાખવાનું. જો આનું પાણી વ્યવસ્થિત છૂટી જતું હોય તો પાણી નાખવાની જરૂર નથી. ખાલી કોટિંગ કરવાનું છે આપણે આની અંદર મિક્સ કરીને. ચોખાના લોટથી આપણે ક્રિસ્પી થશે અને ખાવામાં પણ મજા આવે. બસ મિક્સ કરીને 2 મિનિટ માટે 5 મિનિટ માટે રવા દેવાનું. હજી પણ પછી પાછું પાણી છૂટી છે એના અંદરથી થોડું. જોઈ શકો છો મસ્ત એકદમ ગીલું છે અને જરૂર પડે એવું નહીં પાણી નાખવાનું. આ ભાજીને પણ સરસ આવી રીતે આપણે મિક્સ કરી મીઠું નાખી દીધું છે. આના અંદરથી પણ પાણી છૂટશે. જરૂર પડશે તો ચપટી જરાક છાંટો પાણી નાખીશું. તો સારી રીતે સરસ આપણે બધું મિક્સ કરી. અત્યારે આ ભજીયા થઈ ગયા છે પાલક પકોડાના. આ એક ઘાન ઉતારી દીધું. હવે આ કઢી બનાવવાની છે લસણવાળી. આનામાં ચીલી ફ્લેક્સ અને લીલા મરચાં હાલ બજારમાં બહુ જ મોરા મળી રહ્યા છે એટલે નથી તીખાશ આવતી, એટલે ચીલી ફ્લેક્સ નાખ્યું, લસણ નાખ્યું, આના અંદર બેસન નાખી અને સરસ મિક્સ કરેલું છે. આનામાં આ ચીલી ફ્લેક્સ પડેલું છે. બાજુ કહું કહેશે કિલ્લું બિલ્લું તો નહીં આવ્યું ને. આનામાં ત્યાં નાખી દઈએ, મસાલા કરી દઈએ, સરસ મિક્સ કરી દઈએ. એના અંદર આપણે થોડુંક હળદર નાખીએ. ઊભી રહે બંધ ના કર. અને મીઠું નાખીએ. બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈએ. હવે એને વઘાર કરીએ. રહી થઈ ગઈ છે. હવે જે આપણે મિશ્રણ મિક્સ કર્યું છે થોડુંક એના અંદર પાણી નાખીશું અને છાશ નાખીશું આપણે આ રીતે. જેટલું હવે ઘટ લાગશે અત્યારે એમાં છાશ ઉમેરી છે, પછી ઘટ લાગશે તેના અંદર આપણે પાણી નાખી અને થોડુંક પકોડામાં ખાઈ શકાય એ રીતે આપણે કઢી બનાવીશું. લાસ્ટમાં આપણે નાખી દઈશું ધાણા. આ રીતે આપણે પકોડાની કઢી બનાવીએ છીએ. તમારી પાસે લીલા મરચાં તીખા હોય તો તમે એકલા મરચાં નાખી શકો, પણ મેં આજે ચીલી ફ્લેક્સ નાખીને કઢીનો થોડો કલર ચેન્જ થયો છે. આ રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાવામાં ખૂબ જ મજા. કારણ કે જે આપણે પાલક પકોડા હોય છે એમાં ખાલી મીઠું નાખેલું હોય છે, જે કંઈ ટેસ્ટ આવે છે ત્યાં કઢીમાં આવે છે. ચોક્કસથી આ રીતે પાલક પકોડા અને કઢી બનાવજો ને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચલો ભાઈ 10 વાગ્યા છે અને મારા ધનુડી તો હોઈ જાય છે. ધનુડીમાં આવ્યા છો શું કહેવાય આમાં? કઢી પકોડા. આ કઢીમાં જોરદાર રંગ લાવેલો હશે. કઢી ગરમા ગરમ કઢી પકોડા. આ ખીરો અલગ પાછું. અચ્છા સરસ સરસ. અને અત્યારે વળી આવતો હતો મને તકલીફ તો થઈ ખબર, ગેસની તકલીફ થઈ ગઈ. 1 કલાક કોન્સ્ટન્ટ ગાડી ચલાવી તો ગેસ બહાર ના નીકળે. તો રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી અને સોડાની બોટલ લીધી, થોડી ઘણી સોડા પછી એની નહીં સાયકલ નહીં પછી લે સાયકલ પાછું મેં કીધું ચેન ઉતરી ગઈ હતી આમ જુઓ ઉતરી જતી અને મસ્ત સુગંધ આવે છે. ખબર પપ્પા કેરી નહીં મસ્ત સુગંધ આવી રહી છે. હા બેટા બોલ. એની ચેન ને ઢીલી આવી એકદમ. હા તો બેટા થાય તો ના ચલાઈ સલા કમ્પ્લીટ થઈ જશે. હા તારા સાયકલ લેવી હતી ને એ બે ટાયર વાળી પેલે કહીએ ને હવા ભરા એવી શોખ પૂરો થઈ ગયો ને. ખાલી ચેન ઉતરી જાય એરિયા. અને નવું ઘર કેવું લાગ્યું? કેવું ઘર?
શરમાઈ ગયું. પછી બધું કમ્પ્લીટ કામ સરસ. ચલો ભાઈ, એક કામ તો કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. હવે બીજું કામ બાકી છે, એ પણ શોર્ટ ટાઈમમાં થશે. સહી પકડે. ચલો ભાઈ, પેલા ગરમા ગરમ મસ્ત નાસ્તો કરીએ. નાસ્તો વાર રચિતા. હા ના, હવે નહીં બનાવું. જે છે એ ખાઈ લઈશ માં. થાક લાગી ગયો સાસુ વહુનો થાક લાગી ગયો. તો હજી તો કશું અમે ગોઠવ્યું નહીં, કશું કર્યું નહીં, ખાલી ગોળણી કરી ને 4 વાસણ ઘસ્યા. એમાં તો આખો દિવસ થાકી ગયો. એના પર આમાં ધંધો સારું કામ કર્યું. રુચિતા વાળી બપોરે ઘરે આવી ગઈ. એ રીતના ધનવીને લઈને આવવાનું તો એ રીતના ધનવીએ ના પાડી દીધી કે અમે તો અહીંયા જ હા, રોકાવાનું. અહીંયા રોકાઈને આખું બપોર ધમાલ ચકરી કરી. બહુ મજા આવી, બહુ મજા આવી. બોલો ભાવેશ વળી પંખા વ્યવસ્થા નથી કરી. પાપડ લઈ એક ગયા હતા પંખો લઈને ગયા હતા. એ પંખો તો લઈ દે. અંદર બધું કચરું ભરે, હજી ફર્નિચરનું કામ ચાલુ કરવાનું નીચે, એટલે નહીં લગાવતું. કલર ચાલશે એટલું નડે, એના કરતાં નહીં તો કરી. અને ઘણા બધા લોકોને જોજો હું લઈને આવું ને તનુને. હા, ધનીબેન હોઈ ગયા. આજે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે. બધાને ભાવેશના અને હિતના કોંગ્રેચ્યુલેશન કીધું છે. તો બધાને થેન્ક યુ સો મચ. બરાબર, જેમ જેમ આગળ પ્રોસેસ થઈ જશે એમ હું તમને બતાવતા રહીશું. આજે તમને ગોળણી બતાવી છે, કાલે વળી પાણીનો ટાંકો બતાવશે મમ્મી. ના ના, એવું નહીં. આપણે મકાન હવે કમ્પ્લીટ ઉપરનું મકાન હતું, ઉપરનું રૂમ એનો એક બનાવી રહ્યો છે. તો બાથરૂમ થોડું નાનું હતું, થોડું મોટું કરે એટલે ઉપરનું ભાગ તમને નહીં બતાવ્યું. નીચે બધું કમ્પ્લીટ હતું એટલે બધું બતાવ્યું. આજે બતાવ્યું છે. અને પાણીના ટાંકામાં મમ્મી ટાઇલ્સ લગાવવાની છે. ના, તે ટાંકામાં ટાઇલ્સ લગાવવાની કોઈ જરૂર નહીં. એવું છે. કોઈ વધારાનું ના બોલીશ. હા, બધો અહીંયા ખર્ચો કર્યો તો ત્યાં તો કરવો તો પડે. મેં તને નતું કીધું કે તું અહીંયા ચણા ઝાડ ઉપર ચડી ગયા, બરાબર? એ તો તારા ભાઈ રસોડા મમ્મી આવી ટાઇલ્સ બી તારે લગાવવાની. નીચે લીકેજ થતું હતું એટલે તું અંદર ચાઇના મેજિક લગાવ. કરાવવાની દાદા. હા, ધાબાનું ચાઇના મેજિક કમ્પ્લીટ છે, ખાલી સોલર નાખવાનું છે. ના તોડે ન તો કરે. ના ના ના, આપણે કોઈ એવા ખર્ચા નહીં કરવા, બધું કમ્પ્લીટ છે. ચલો ભાઈ, બધું કમ્પ્લીટ છે એટલે સારું છે. અમારે કમ્પ્લીટ નહોતું. બરાબર બરાબર, ધીરે ધીરે બધું મકાનને ઘર તરફ લીધું હતું મકાન. હવે થઈ ગયું છે ઘર. ધીરે ધીરે અમુક વસ્તુ ખૂટતી વળગતી હોય તો બધી લાયા કરીએ છીએ, ભેગું કરીએ છીએ. અને આજે આ લોકોને ખૂબ મજા આવી. માટલી મૂકી દીધી, ગોળણી કરી લીધી છે. હવે આગળમાં કઈ રીતનો પ્રોસેસ થવાની છે એ જોતા રહેજો. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને કહેતા રહીશું. અને આજે તમે જે ઘર જોયું એ કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં ખાસ કહેજો. સરસ મજાનું ઘર લીધું છે. આના માટે તો ઘણા ઝઘડા થયેલા છે. ના, એવા કોઈ ઝઘડા નહીં થયા. ના, ઝઘડે તો તમને કહે સ્ટોરી. હા, તમે જોજો, બહુ મસ્ત મીઠા મીઠા ઝઘડા. હા હા, મીઠા મીઠા ઝઘડા થયેલા હતા. બરાબર, આજે જે છે ને એ મારા કારણે છે. એ બી ખાલી કહી દે. શું મારા કારણે શું છે? બીજી જગ્યાએ લીધું હતું, આ તો ના આવ્યું હોત. હે? એ ચલો, એ તમને નેક્સ્ટ ટાઈમ સ્ટોરી કહીશ. બહુ મસ્ત સ્ટોરી છે. ના ના ના, બહુ મસ્ત સ્ટોરી છે. શોર્ટ ટાઈમમાં તમને કહીશ. ટાઈમ આવવા દો. ટાઈમ આવતા ભાઈ કહીશ તમને. મસ્તનું વાતો છે. તમે કહેશો કે ના વિશાલ તું રાઈટ છે, વિશાલ તું રાઈટ છે. આવું તમે કહીએ ને, પેલા એવું કહેવાય વચ્ચે કોઈ પડે એને બધા શું કહે ને, એ કંઈક વર્ષ આવું પણ હાલ યાદ નથી આવતો કે તમને હું કહે. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.